SSSB દ્વારા એક એક્ઝામ લેવાઈ હતી એક્સરેની. તેમાં એક પ્રશ્ન પૂછાયો છે હોડી અને પ્રવાહનો. આ પ્રશ્ન આપણે આજે સોલ્વ કરવાના છીએ. સારો એવો પ્રશ્ન છે જે આવનારી એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે. માહિતી વાંચે કે એક હોડી જે 30 મિનિટમાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં 20 કિલોમીટરનું અંતર કાપે છે. જો તમે હોડી અને પ્રવાહ સારી રીતે ભણ્યા હોય તો તમને ખ્યાલ જ હશે આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરવો. આ પ્રશ્નનો ઉદ્દેશ એ છે કે તમે જોઈ શકો છો કે આ પ્રશ્ન પણ પૂછાય છે અત્યારની એક્ઝામમાં. તો એક્સ અને વાય ની કિંમત આપણને પહેલાં ગોતવાની છે કે 20 કિલોમીટરનું અંતર છે. સમય લે છે 30 ચાલશે નહીં કે આ શું છે મિનિટમાં છે અને આપણે કલાકમાં જવાબ લાવવાનો. તો અહીંયા 60 વડે ગુણીશું તો એક્સ માઇનસ વાયની કિંમત આપણને મળશે 40. આ એક્સ અને વાયની કિંમત મળી છે જે શું છે પ્રવાહની વિરુદ્ધ દિશામાં છે, એટલે કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં છે. જ્યારે આપણે સ્થિર પાણીમાં હોડીની ઝડપ શોધવાની છે. ધ્યાન રાખશો તમને ખબર જ છે કે પ્રવાહ એટલે વાય થશે અને સ્થિર એટલે એક્સ થશે. બરાબર. તો હવે શું કહે છે પ્રવાહની ઝડપ 20 કિલોમીટર કે પ્રવાહની ઝડપ એટલે કે આની કિંમત આપણે 20 આપી છે. તો સ્થિર પાણીમાં હોડીની ઝડપ શોધવાની છે, આની ઝડપ શોધવાની છે. તો જો અહીંયા આપણે વાયની કિંમત 20 મૂકી દઈએ અને અહીંયા આ જે છે 40 છે તો 20 આ સાઈડ જશે તો 60 આવશે. તો 60 શું છે આનો જવાબ છે સ્થિર પાણીમાં હોડીની ઝડપનો. કેવો લાગે તમને પ્રશ્ન? મળીશું નેક્સ્ટ વિડીયોમાં.